નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં। આજે તારીખ 15 એપ્રિલ 2024 ને સોમવારના દિવસે મિત્રો આજે પણ ઘઉંની કોઈ પણ પ્રકારની આવક રહેલી નથી। પડતર માલ વિશે વાત કરી તો એક નંબરના મોટા ડૂમમાં જે પડતર માલ પડેલો છે તેમજ આજે હરાજીનું કામકાજ ચાલવાનું છે। તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ। ધન્યવાદ। તેમજ મિત્રો આજે રાત્રે ઘઉંની આવક થવાની છે જેની દરેક ખેડૂત ભાઈઓએ નોંધ લેવી। ધન્યવાદ। ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે। એક નંબરના ડૂમમાં 6 નંબરના પિલોરથી ને આજના ઓક્સમેન છે દિનેશભાઈ। ₹480 ભાવ થયો છે। અમેરિકન ટુકડી છે। ₹480 ભાવ થયો છે કૂતરાવાળું। ₹541 ભાવ થયો છે। 496 ટુકડા છે। ₹541 ભાવ થયો છે કૂતરાવાળું છે। 541। ₹521 ભાવ થયો છે। દેશી લોપન છે। ₹521 ભાવ થયો। અરે ભાઈ સાત ને वो ₹490 ભાવ થયો છે। વચરાજ ઘઉં છે। ₹490 ભાવ થયો છે। 581 ભાવ થયો છે। સુપર 496 ₹566 496 ટુકડા છે। ચોખા ₹566 ભાવ થયો। ₹526 406 ટુકડા છે। મીડિયમ ક્વોલિટીમાં છે। ₹526 ભાવ થયો। 486 406 ટુકડા છે। કોઢિયા છે। ₹486 ભાવ થયો। 476 ભાવ થયો છે। ટુકડા ઘઉં છે। કોઢિયા છે મિલ ક્વોલિટી ઉપર। 476 ભાવ થયો। કઈ ઘટે નહીં। સૂર્યદેવ 581 સુપર એક નંબર 400 ટુકડા છે। ₹581 ભાવ થયો। ₹496 ભાવ થયો છે। અમેરિકન ટુકડી છે। ₹496 ભાવ થયો છે। હલો ₹3 ₹5 ₹526 ભાવ થયો છે। લોકવન ઘઉં છે।
526 રૂપિયા ભાવ થયો. 82, 84, 85, 92, 93, 94, 498 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં ટુકડા ઘઉં છે. 498 રૂપિયા ભાવ થયો. કાળા દાણાની અંદર ગણાય છે. 498 રૂપિયા ભાવ થયો છે એનો. 20 રૂપિયા, 25, 30, 536 રૂપિયા ભાવ થયો છે. ટુકડા ઘઉં છે. 536 રૂપિયા. રૂપિયા, 14, 16, 18, 20, 22, 24, 26, 28. હા, ઈચ્છા લગી ભાઈ બાલિક ઈચ્છા બાલિક 528 રૂપિયા ભાવ થયો છે. ટુકડા ઘઉં છે. 528 રૂપિયા. 536 રૂપિયા ભાવ થયો છે. ટુકડા ઘઉં છે પુત્ર વાળા. 536 રૂપિયા ભાવ થયો છે. અમારનો 536 રૂપિયા. 500 રૂપિયા, 5 રૂપિયા, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 32, 33, 38, 40. કેટલા વર્ષ 540 રૂપિયા ભાવ થયો છે. ટુકડા ઘઉં છે. 540 રૂપિયા ભાવ થયો છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા. બજાર ભાવ વિશે વાત કરીએ તો શનિવાર જેવું જ આજે પણ બજાર ભાવ રહેલું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું આવતીકાલે સવારે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.